નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે રમત જગતની એટલા માટે કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2026 ચાલી રહ્યું છે અને ખાસ જે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં એનું જે આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા એટલા માટે કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતના ખેલાડીઓનું પ્રદર્શન દેશ અને જે દેશ માટે ગૌરવ અને પ્રેરણારૂપ કહી શકાય. અને ખાસ જે ભારતના ખાતામાં જે ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલ મળ્યા છે એને લઈને આપણને સૌને ગર્વ થાય કે આપણા ખેલાડીઓએ ભારતની આન બાન ને શાનમાં વધારો કર્યો છે વિશ્વમાં. જુડો હોય, વેઇટલિફ્ટિંગ હોય, એથ્લેટિક્સ હોય, ભારતના ખેલાડીઓનું એક શાનદાર પ્રદર્શન આ કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળ્યું છે. અને ખાસ તો મીરાબાઈ ચાનુએ જે વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, અસ્મિતા દે અને હર્ષસિંહે જુડોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે. અને ભારત કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં કુલ મેડલની દ્રષ્ટિએ આ દેશ ચોથા ક્રમે છે. અત્યાર સુધી ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 564 મેડલ જીત્યા છે અને ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એને જ લઈને જે રમતગમત પ્રેમીઓ છે, જે દેશવાસીઓ છે, એમાં ખુશીની લહેર જોવા મળી છે. અને બીજી એક વસ્તુ કે શું આ છે ભારતના નવા ખેલની એક યુગની શરૂઆત, આ પણ સવાલ થાય છે. અને ખાસ કયા ખેલાડીઓ બન્યા ભારતના ગોલ્ડન હીરો. અને આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ એ ભારતમાં, ગુજરાતમાં અને અમદાવાદ ખાતે રમાનાર છે. ત્યારે આ ભારતનું જે શાનદાર પ્રદર્શન છે ભારતીય ખેલાડીઓનું, એ પણ કેટલું અગત્યનું. એટલે ચર્ચા કરવી છે ગ્લાસગોમાં ભારતની ગર્જના. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે એએફઆઈ એટલે કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્પ્રિન્ટ અને હર્ડલ્સના કોચ જોસેફ સેબેસ્ટિયન ઉપસ્થિત છે. જોસેફજી, સ્વાગત છે લોકમંચમાં. યસ, અને સાથે જ એક્સપર્ટ કોચ એથ્લેટિક્સના શિવમ ઉપાધ્યાય છે. શિવમજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. યસ, જોસફજી, શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે આપણે વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની તો ખાસ ગત જે CWG હતી એમાં એથ્લેટિક્સમાં 2022માં 1 ગોલ્ડ સાથે ટોટલ 8 મેડલ હતા. અને આ વખતે જોસેફજી 3 ગોલ્ડ અત્યાર સુધીનો જે આંકડો છે, કુલ જે મેડલ આપણને મળ્યા છે 10 મેડલ મળ્યા છે. ભારતીય ખેલાડીઓ માટે કેટલું અગત્યનું, કેટલું મહત્વનું, અને બીજું ભારતીય ખેલાડીઓની સફળતા પાછળ જોસેફજી મહત્વનું કારણ કયું ગણી શકાય? ખૂબ ખૂબ આનંદ થાય છે એઝ એન ઇન્ડિયન આ રિઝલ્ટ જોઈને. અને બધા જ આપણા સ્પોર્ટ્સ ફ્રેટર્નિટીના જેટલા બી ભાઈઓ બહેનો અને આપણા જેટલા બી કોચિસો છે એમને બી ખૂબ ખૂબ આનંદ થતું હશે. આ જે બી મેડલ્સ આપણને જોવા મળ્યા છે એના પાછળ બહુ લાંબા સમયના હાર્ડવર્ક, સ્પેસિફિક ટ્રેનિંગ મેથોડોલોજી અને એડમિનિસ્ટ્રેટિવ જે આના પાછળ હોય છે, આ ત્રણેયનું એક ટીમ વર્ક છે. બિકોઝ આ કોમનવેલ્થ અત્યારે જ થાય છે, પણ આઈ થિંક મોર દેન 3 years 4 years બેક આના માટેનું પ્રેક્ટિસ તો ઓલરેડી બધા જેટલા બી મેડલ વિનર્સો છે જુદા જુદા સ્પોર્ટ્સના ડિસિપ્લિનના, એ લોકો કરતા રહ્યા છે. તો ધીસ ઇઝ નોટ એન ઓવરનાઇટ અચીવમેન્ટ, પણ it is a long period of time, hard work by the players, the coaches and the management over. બિલકુલ જોસેફજી, આપે કહ્યું કે ધીસ ઇઝ નોટ ઓવરનાઇટ અચીવમેન્ટ. આપે કહ્યું કે જે હાર્ડ વર્ક છે, કોચિસ હોય, મેનેજમેન્ટ હોય, પ્લેયર્સ હોય, પણ એક એથ્લેટને તૈયાર કરવા હોય તો શું લાગે છે કે કેટલો સમય હોય છે, કેટલી મહેનત હોય છે, ત્યારબાદ આ પરિણામ આવતું હોય છે, કેવી રીતે તૈયારી કરવામાં આવતી હોય, શું ચેલેન્જીસ હોય છે જોસેફજી? ગ્રાસરૂટ લેવલથી આપણે કહેવામાં આવે, કારણ કે નોર્મલી આપણે એ જોતા હોય કે કોઈ બી સ્પોર્ટ્સ એકેડમીઝના અંદર ને જે આવે તો એ તો તૈયાર માલ પહોંચે છે એમના પાસે. સાઈ હોય, ઇન્ડિયા કેમ્પ હોય, તો ઓલરેડી ગોલ્ડ મેડલિસ્ટ એને તમે કેમ્પમાં લાવો છો અને તમે કરો છો, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ એ ત્યાં સુધી પહોંચે એ પહેલાનું જે હોય છે દેટ ઇઝ મેઇન થિંગ. ગ્રાસરૂટ લેવલથી જે તૈયાર કરવામાં આવે છે, તો મિનિમમ આઈ વુડ સે in athletics and football kind of games which I am into it, so minimum 8 to 10 years, 8 થી 10 વર્ષ લાગે છે એક પ્લેયરને એક ઇન્ટરનેશનલ લેવલ સુધી તમને પહોંચાડતા. તો ઇટ્સ અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એ રિફાઇન થતા થતા થતા
એ લેવલે પહોંચે છે જ્યાં આગળ એ આપણા દેશને બહાર રિપ્રેઝેન્ટ કરતા હોય છે. ઓકે. અને ખાસ શિવમભાઈ, જે પ્રમાણે તમે પણ જે કહેવાય કે ખેલાડીઓ તૈયાર કરતા હો છો, ખાસ જે પ્રમાણે હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ખાસ કરીને સારા ખેલાડીઓ તૈયાર કરવા માટે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, ગવર્મેન્ટ સપોર્ટ કેટલો ઇનફ શિવમજી લાગે છે, કે પછી હજુ પણ કોઈ એમાં સુધારાની કે કોઈ જરૂરિયાત ખરી? ગવર્મેન્ટ સપોર્ટમાં હમણાં જ તે રિસન્ટ બજેટ બી તમે જોયું હશે આપણે કે ખેલો ઇન્ડિયામાં 8x બજેટ જે ગ્રાસરૂટ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનથી ચાલુ કરવાનું કરેલું છે. ઇવન આપણે દરેક સ્ટેટમાં જોઈએ છીએ કે આપણા સ્ટેટની જેમ હવે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલથી ગ્રાસરૂટ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ચાલુ કરેલા છે. તો એ જે જોસેફ સરે કીધું કે આ શોર્ટ ટર્મ પ્રોસેસ નથી, જેવી અત્યારે આપણને દેખાય છે 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ પહેલાથી જે ચાલતું આવ્યું છે એનું આ પરિણામ છે. અને આવનારા 4 વર્ષમાં જે ડ્રાસ્ટિક ચેન્જ આવશે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ઇવન સ્પોર્ટ્સ સાયન્સ કોલોબરેશન્સમાં, અને એ બધી વસ્તુમાં આપણે જોઈએ છીએ કે આપણા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ બી ત્યાં જ છે ગ્લેસગોમાં, અને એ લોકો પોતે બી સ્પોર્ટ્સ કોલેબ કરે છે, સ્પોર્ટ્સ સાયન્સ કોલેબ કરે છે યુનિવર્સિટીઝ સાથે યુકેમાં. તો એ બધી વસ્તુ આવનારા 5 વર્ષમાં એકદમ ડ્રાસ્ટિક ચેન્જ, જે આ મેડલ ટેલી છે આપણને વધારે સારી જોવા મળશે. કેમ કે જે ગ્લાસગોમાં છે એ આપણે જોઈએ તો આપણી જે કી સ્પોર્ટ્સ છે, રેસલિંગ, હોકી, ક્રિકેટ, એ તો હતા જ નહીં. 10 સ્પોર્ટ્સમાં 30+ મેડલ એ બહુ મોટી વાત કહેવાય. કન્ટીજન્ટ ઓલમોસ્ટ હાફ આપણું. તો એને નવા સ્પોર્ટ્સ આપણા જે ઇન્વોલ્વ થયા, નવા જેમ કે જુડોમાં 2 ગોલ્ડ, તો આ બધી વસ્તુઓ હવે સ્પોર્ટિંગ કલ્ચર આ બીજા ગેમ તરફ હવે પબ્લિકને, આપણા લોકલ પબ્લિકને જોવા મળશે અને ટેકનિકલી આગળ શીખવા મળશે, તો ડેફિનેટલી આપણો ગ્રોથ છે. બિલકુલ. શિવમભાઈ, ખાસ તો જે ખેલાડીઓ તૈયાર કરવાની વાત છે, એમાં પેરા ઓલિમ્પિક્સની આપણે તો વાત કરીએ કે પેરા ઓલિમ્પિક્સમાં પેરા ખેલાડીઓના જે 60 મેડલ્સ છે, શું લાગે છે ભારત માટે કેટલા મહત્વના કહેવાય? જેમાં 16 તો ગોલ્ડ મેડલ છે. શિવમજી, આ કેટલું અગત્યનું ને કઈ રીતે પેરા ઓલિમ્પિક્સમાં પણ ભારતનો દબદબો ધીમે ધીમે આગળ જોવા મળી રહ્યો છે, અને હજુ આવનારા દિવસોમાં પેરા ઓલિમ્પિક્સમાં ભારત ક્યાં હશે? પેરા ઓલિમ્પિક્સની વાત કરીએ તો આપણું જે કી ગુજરાતની વાત કરીએ તો ટેબલ ટેનિસ, પેરા ટેબલ ટેનિસ ડ્રાસ્ટિક કન્ટિન્યુઅસ મેડલ આપે છે. પેરા એથ્લેટિક્સમાં જે ચેન્જીસ આખા નેશનમાં જોવા મળેલા છે કે મોસ્ટ ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ્સ, નેશનલ રેકોર્ડ્સ જે બી છે વર્લ્ડ રેકોર્ડ છે આપણા ઇન્ડિયાના છે. જેવલિન ઇવેન્ટ છે જે ડોમિનેટ કરીએ છીએ આપણે પેરામાં બી, ઇવન એબલ એન્ડ પેરામાં. તો ઇવન આ વખતે જોઈએ તો ગ્લાસગોમાં સ્પ્રિન્ટ્સમાં T47 કેટેગરીમાં 100 મીટરમાં, ઇવન 100 મીટરમાં આપણી પાસે સ્પ્રિન્ટમાં, પેરામાં આપણી પાસે 3 મેડલ છે. તો એ બી એક આ ડ્રાસ્ટિક ચેન્જ જ છે કે જે આપણને મેડલ સ્પ્રિન્ટ્સમાં જોવા નતા મળતા એ પેરામાં હવે સ્પ્રિન્ટ્સમાં જોવા મળે છે. થ્રો તો આપણે ડોમિનેટ કરતા જ હતા. ઇવન પેરા સ્વિમિંગમાં હવે ઇન્વોલ્વ આપણે થશું, અને પેરા એથ્લેટિક્સ, આ બે એવા છે કે જેમાં આપણે નંબર ઓફ મેડલ્સ હજી વધારી શકીએ. તો પેરાનું જે સેન્ટર્સ, પેરાના હાઈ પરફોર્મન્સ સેન્ટર સાઈ ગાંધીનગરને અલગથી પેરા સેન્ટર સેપરેટ કરવામાં આવેલું. એ તો દરેક સ્ટેટમાં બી પેરાના સેન્ટર્સ હવે જે એડપ્ટ કરે છે અને જે ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, કે જે સાયન્ટિફિક ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે, એનો આ નતીજો છે ને આવનારા સમયમાં આ બહુ માયને રાખશે. બિલકુલ. અશોકજી, ઘણા બધા સ્પોર્ટ્સ પ્રોગ્રામ આપે કર્યા અને વર્ષોથી સ્પોર્ટ્સ પ્રોગ્રામ સાથે અને સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે આપ પ્રોગ્રામ કરતા હો છો. સવાલ એ છે કે કોમનવેલ્થ ગેમ્સ અત્યાર સુધી ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન, ભારતનું પ્રદર્શન, આ 2026 જે કોમનવેલ્થ ગેમ્સ છે એમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન કઈ રીતે જુઓ છો? અને બીજું કે કઈ રમતો છે કે જેમાં ખરેખર એમ કહી શકાય કે ભારતનું ને ભારતીય ખેલાડીઓનું પ્રભુત્વ છે, એક્સપર્ટી છે? ખાસ કરીને જે રીતે કોમનવેલ્થ ગેમ્સની રમતોનું સિલેક્શન જે રીતે થાય છે એમાં જે તે દેશ કેટલી રમતો લેવા માગે છે. 2 મુખ્ય રમતો છે, એથ્લેટિક્સ અને સ્વિમિંગ. ત્યાર પછીની બાકીની એક કોર રમતોની અંદર બાકીની રમતોનો સમાવેશ થાય છે. એટલે જે યજમાન દેશ હોય એ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે, પોતાના ફિનાન્સ પ્રમાણે, પોતાની વ્યવસ્થાઓ પ્રમાણે એમાંથી રમતો સિલેક્ટ કરે છે. જેમ કે અત્યારે જોઈએ તો માત્ર 10 જ રમતો અહીંયા છે કે જે 10 રમતોમાં ભારતની કોર રમત કે જેમાં આપણા એટલા બધા ગોલ્ડ મેડલ્સ, સિલ્વર મેડલ્સ ને બ્રોન્ઝ મેડલ્સ મળે, એ રમતો નથી. શૂટિંગ નથી અહીંયા, રેસલિંગ નથી અહીંયા, બેડમિન્ટન નથી, ટેબલ ટેનિસ નથી, આ બધી રમતો નથી કે જેમાં ભારત 2010માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ યોજવામાં આવી ત્યારે 105 મેડલ્સ આપણે જીત્યા હતા અને બધી જ રમતો હતી. એટલે અહીંયા મેઇન વસ્તુ એ છે આ વખતે કેમ વધારે આનંદ થાય છે કે એ 2 કોર રમતો નહીં હોવા છતાં પણ એથ્લેટિક્સ છે, વેઇટ લિફ્ટિંગ છે, જુડો છે ને બોક્સિંગ છે,
આ 4 રમતોના ખેલાડીઓએ જબરજસ્ત રંગ રાખ્યો છે અને એ ભારતને મેડલ્સ અપાવ્યા છે. તમે એક વાત કરી કમ્પેરિઝનની કે ભાઈ ગયા વખત 2022 કરતાં આપણને એથ્લેટિક્સમાં વધારે મેડલ્સ મળ્યા છે. ઇટ્સ અ મેટર ઓફ પ્રાઉડ કારણ કે વી વોન્ટેડ ધીસ ગેમ સ્પોર્ટ્સ ટુ બી ગ્રો. આ રમતો આગળ વધે તો જ ભારતને મેડલ ટેલીમાં વધારો થશે. અત્યારની પરિસ્થિતિમાં આપણે જ્યાં કોર આપણું એ છે તે શૂટિંગ છે અને રેસલિંગ છે, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આ બાકીની રમતો છે જેમાં. હા, એક વાત ચોક્કસ છે કે આ આપણા જ્યારે 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સ કરીશું ત્યારે અત્યારે 10 રમતો છે, આપણે ઓછામાં ઓછી 17 થી 19 રમતો આમાં આવશે, જેમાં શૂટિંગ પણ હશે, જેમાં રેસલિંગ પણ હશે, ટેબલ ટેનિસ હશે, બેડમિન્ટન હશે. આ બધી જ રમતોનો એમાં સમાવેશ કરવામાં આવશે. એટલે બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇટ ડિપેન્ડ્સ અપોન યજમાન કોણ છે ને કેટલી રમતો લેવા માગે છે એના ઉપર આધાર રાખે છે. એટલે જેવો ભારતની બહાર આપણે રમીએ અથવા તો કોઈ ધનિક દેશ હોય તો બધી રમતો રમાડે છે, ત્યાં રમીએ આપણે તો આપણને વાંધો નથી આવતો. પણ વેન વી આર પ્લેઇંગ લાઈક ધીસ કે ભાઈ 10 જ રમતો છે તો એ 10 રમતોમાં ભારતનું પ્રભુત્વ માત્ર 1 કે 2 રમતોમાં છે. પણ તે છતાં આ વખતનું વાય આઈ એમ ફિલિંગ મોર સેટિસ્ફાઈ બિકોઝ ધીસ એથ્લેટિક્સે જબરજસ્ત પ્રદર્શન કર્યું, વેઇટલિફ્ટિંગે કર્યું, જુડોએ કર્યું અને બોક્સિંગે કર્યું. તો એમણે ક્યાંક મોટી રમતોમાં મળતા મેડલ્સની થોડી કોમ્પન્સેટ કરી. 2022માં 60 હતા, આ વખતે 30 છે. બટ યસ, સ્ટીલ વી કેન સે કે યસ, આ ખેલાડીઓ જોરદાર રમ્યા છે આ વખતે આમનું. અને બીજું એમની ઉપર ફોકસ થયું છે કારણ કે જ્યારે શૂટિંગ અને રેસલિંગ હતું તો મોટાભાગનું ફોકસ એની ઉપર જ થાય, બીજી રમતો ઉપર ફોકસ થતું નહોતું. આ વખતે વી આર વેઇટિંગ કે ભાઈ જુડોમાં મળ્યો મેડલ, રેસલિંગમાં આનામાં બોક્સિંગમાં મળ્યો મેડલ, વી આર ટોકિંગ અબાઉટ દેટ. પહેલાં એ વાત નહોતી થતી કારણ કે પહેલાંમાં 15-20 ગોલ્ડ મેડલ મળી જતા હોય તમને. તો એટલા માટે આ વખતે સારામાં સારી બાબત એ છે કે આ 4 રમતો ભારતનું પ્રભુત્વ છે. એ રમતો ફરી પાછી આપણને 2030માં એટલે કે જ્યારે આપણે અહીંયા અમદાવાદમાં યોજાશે ત્યારે આ રમતો આપણને જોવા મળશે. અને ફરી એકવાર ભારત એ 2010ની જે 105ની આપણી ટેલી છે એને વટાવી શકશે. ઓકે જોસેફજી, જે પ્રમાણે વાત કરીએ કે જે ભારતના ખેલાડીઓ સફળ થઈ રહ્યા છે અથવા ભારતનું ગૌરવ વધારી રહ્યા છે, કયું ખાસ પરિબળ જવાબદાર લાગે છે કે કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ કે પછી સરકારી જે ગવર્મેન્ટ યોજનાઓ છે, ગવર્મેન્ટનો સપોર્ટ છે, કયું પરિબળ છે કે જે વધારે અસરકારક છે, જે ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે, જે ભારતનું ગૌરવ વધારે છે, જે મેડલ ટેલીમાં ભારતનું સ્થાન ઊંચું લાવે છે? ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ. જે તમે કીધું આ બધાનું કોમ્બિનેશન. કારણ કે જો એકલા એક કોચ કે એક પ્લેયર એકલા કંઈ નહીં કરી શકે, કારણ કે એમને આ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કરીએ છે એના પાછળ ગવર્મેન્ટ સપોર્ટ હોવું જોઈએ. તો હું કહીશ આ એક ટોટલ એટલે સારું લાગે છે કે આટલા ટાઈમ પછી ઇન્ડિયા ઇઝ ઓલ્સો મૂવિંગ ઇનટુ અ ડેવલપિંગ સ્પોર્ટ્સ કલ્ચર. જે બીજા ડેવલપિંગ સ્પોર્ટ્સ નેશનો છે એ ટાઈપ. તો ઇન્ડિયા, આપણા ગુજરાતની વાત કરીએ, કારણ કે મારા ખ્યાલથી ઇન્ડિયાના અંદર સૌથી ટોપ સ્પોર્ટિંગ એરિનાસ કહેવાય કે તો એ આપણે અત્યારે ગુજરાતમાં થતું છે. લુકિંગ ઇનટુ ધ ઓલિમ્પિક્સ એન્ડ ધ 2030 જે કોમનવેલ્થ ગેમ્સ આપણે અહીંયા થવાનું છે એને જોઈને મેક્સિમમ વર્લ્ડ ક્લાસ લેવલના આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો તૈયાર થતા છે. અને કોચિંગની વાત કરીએ તો ઇન્ડિયાના બધા સ્પોર્ટિંગના અંદર અત્યારે ટોપ વર્લ્ડ ક્લાસ કોચિસને આપણે હાયર કરતા છે. એ લોકો આપણા જે અહીંના ઇન્ડિયન કોચિસ છે એ લોકોને ટ્રેન કરે છે. તો આપણા લેવલ બી વધતું જાય છે, જે આપણને નીચેના જે પ્લેયરોને તૈયાર કરવા માટે, જેમ કે મેં કીધું કે ટોપ લેવલમાં પ્લેયરોને તૈયાર કરવું દેટ ઇઝ મોર ઇઝીયર. પણ જે મેઇન મહેનત કરે છે, આઈ વિલ ઓલવેઝ કન્સિડર આર ઇન્ડિયન કોચિસ. આપણા જે ઇન્ડિયાના કોચિસો છે દે આર ડુઈંગ અ સ્પ્લેન્ડિડ જોબ. જો આપણે કોઈ એમને આના માટે કોઈ કહેતું નથી, કોઈ વાહવાઈ નહીં આપતા, એ તો અમે એકબીજા કોચિસને કહીએ કે ભાઈ વેલ પ્લેડ, વેલ ડન કરીને, પણ બીજા લોકોને ખબર જ નહીં પડતું કે એ લોકો એ જ જોતા હોય છે કે ટોપ લેવલના કોચિસ આવી ગયા છે એટલે છે. નો ડાઉટ એ લોકો કરે છે એ ક્રીમિંગ ઓફ ધ કેક, આપણે કહીએ ક્રીમિંગ ઓફ ધ કેક. પણ ક્રીમિંગ ઓફ ધ કેક ક્યારે તમે કરશો? જ્યારે કેક તૈયાર થાય ત્યારે. તો આ કેક તૈયાર આપણે લોકો કરીએ છીએ, આપણા કોચિસો કરીએ છીએ. જેમ કે ગુજરાતને લઈને કહું તો આપણા આટલા સરસ ફોર્મેશન થયા છે DLSS, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ. હવે આપણે જોવાનું એ રહે છે કે આ સ્કૂલ કેટલી સારી રીતે એક્ટિવ થાય છે, એના અંદર કેટલું સારું
ટ્રેનિંગો થાય છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ અ મોડલ હેઝ બીન સેટ. આપણા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે, એક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. હવે આપણા કોચિસને અને જેટલા પ્લેયર્સો છે એ લોકોને અંદર આવવું પડશે, ઇન્ટરેસ્ટ લેવું પડશે કે મહેનત આપણે તનતોડ કરીએ, અને આપણા સાથે સરકાર છે અને એડમિનિસ્ટ્રેશન છે. તો જેમ શિવમ સેડ, in the future I think there will be more better performance India would be giving, if we are able to keep sports away from politics and બિલકુલ. corruption and all એટલે those stuff. જોસેફજી અત્યારે જે તમારા જેવા કોચ છે ને જે પાયામાં રૂટ લેવલે જે કામ કરી રહ્યા છે, જે ટ્રેનિંગ આપી રહ્યા છે, તો લાગે છે કે અત્યારે જે તૈયાર થયેલા ખેલાડીઓ છે, તો આપણે 2036 ની વાત કરીએ, ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા માટે ભારતના ખેલાડીઓ સક્ષમ હશે, અથવા ભારત મોર એન્ડ મોર એનું નામ આ લેવલે હજુ પણ અપ જશે આવનારા દિવસોમાં? બિલકુલ જશે, કેમ નહીં. આ હાર્ડવર્ક ઉપર છે. તમને તમારા હાર્ડવર્ક ઉપર ભરોસો હોવો જોઈએ. યુ શુડ હેવ ફેથ એન્ડ ટ્રસ્ટ ઇન યોર હાર્ડવર્ક. યુ શુડ હેવ ફેથ એન્ડ ટ્રસ્ટ ઇન યોર સ્ટુડન્ટ્સ, the players, I would say, and the system which is trying to create this performance. તો બધી રીતે આપણું રાઈટ પાથ ઉપર આપણે જઈ રહ્યા છે. તો મને એવું કોઈ શંકા નથી કે ઇન નેક્સ્ટ 36 ઓલિમ્પિક સુધી આપણા ઇન્ડિયાના વધારે ને વધારે હજુ પરફોર્મન્સ આવશે, હજુ મેડલિસ્ટો તૈયાર થશે, અને આઈ વિશ ફ્રોમ આર ઓન ગુજરાત મેક્સિમમ પ્લેયર્સો હજુ આપણા ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે અને ઇન્ડિયાના નામ ગૌરવ કરે. શિવમજી, ખાસ જે અત્યારે તમારા જેવા કોચ મહેનત કરી રહ્યા છે, જોસેફજી જેવા કોચ મહેનત કરી રહ્યા છે, અને ગ્રાસરૂટ લેવલે તમારું જે મહત્વ છે, શું લાગે છે કે આ જે સફળતા ભારતીય ખેલાડીઓને મળી રહી છે રમતગમત ક્ષેત્રે, એક નવા યુગની શરૂઆત કહી શકાય આવનારા દિવસોમાં, જેમ કે CWG અમદાવાદ ઓલિમ્પિક્સ 2036 માટે? અને બીજું કે હજુ પણ શું ખૂટે છે, કઈ ચેલેન્જીસ ભારતીય ખેલાડીઓ માટે કે ભારતના રમત જગત ક્ષેત્રે દેખાઈ રહી છે? પેલા તો જેમ કીધું કે ગ્રાસરૂટ લેવલ છે, ઇવન મેં બી ગ્રાસરૂટ લેવલથી કામ કરીને અત્યારે હું હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં કામ કરું છું. તો મારી પાસે જે એથ્લીટ હતા, DLSS જે સ્કીમની આપણે વાત કરી સર, તો DLSS સ્કીમ એવી છે કે જેમાં રાઈટ ટેલેન્ટ આઈડેન્ટિફાય કરવું. પેલા તો રાઈટ ટેલેન્ટ આઈડેન્ટિફાય કરીને રાઈટ ટાઈમ પર રાઈટ ટેલેન્ટને રાઈટ વસ્તુ આપવી. તો રાઈટ કોચિંગ, રાઈટ બેસિક ફેસિલિટીઝ, ગ્રાસરૂટમાં બેસિક ફેસિલિટીઝ ઇનફ છે. પછી એને કેવી રીતે આપણે ઉપર સ્ટેટ એકેડેમીઝ, ટોપ સ્કીમ્સ કે આગળ એને ચેન પાસ ઓવર કરવી. તો એઝ અ DLSS થી મેં કામ કરીને એઝ અ એક્સપર્ટ કોચ અત્યારે એથ્લેટિક્સમાં SAG માં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતમાં છું. તો ફ્રોમ DLSS ટુ અત્યારે મારી પાસે સેકન્ડ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનો એથ્લેટ અત્યારે રિપ્રેઝન્ટ કરશે યુએસમાં ઇન ધ સ્પ્રિન્ટ કેટેગરી. જે ગુજરાતમાં સ્પ્રિન્ટ કેટેગરી આપણે કોઈ કરતા જ નહીં કે સ્પ્રિન્ટ ગુજરાતમાં ફ્યુચર છે સ્પ્રિન્ટનું. સો એક વસ્તુ આ છે કે આ જે છે, જેમ કીધું કે આ શોર્ટ ટર્મ પ્રોસેસ નથી, આ છેલ્લા 10 વર્ષના કામથી આજે આ વસ્તુ આપણને જોવા મળી રહી છે, અને આવનારા 10 વર્ષમાં આપણને આ જો વધારે સારી જોવા મળશે. અને જે લેક કરીએ છીએ આપણે, તો ગ્રાસરૂટ થી એક નેશનલ મેડલ લેવો, એ ફેસિલિટીઝ આપણી પાસે હવે સફિશિયન્ટ છે. બટ એક નેશનલ પોડિયમ થી લઈને એક સિનિયર નેશનલ પોડિયમ ને એક ઇન્ટરનેશનલ પોડિયમ ઉપર જવું, એમાં સ્પોર્ટ્સ સાયન્સ રિસર્ચિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી રહ્યા છીએ CWG 2030 માટે, 2036 માટે, ઓલિમ્પિક માટે. તો હવે જે એડવાન્સ ટેકનોલોજી અને એડવાન્સ ફેસિલિટીઝ, જે સ્માર્ટ વર્ક જે યુરોપિયન કન્ટ્રીઝ ને US કરે છે, એ સ્માર્ટ વર્કની જરૂર છે. તો જેટલું સ્માર્ટ વર્ક ઇન્વોલ્વ થશે તો ડેફિનેટલી આપણને 2036માં જોવા મળશે. અને મેઇન વસ્તુ છે કે સ્પોર્ટિંગ કલ્ચર ડેવલપ કરવો. આપણે 2010 થી ખેલ મહાકુંભની શરૂઆત કરેલી, હવે આજે આપણે 2026માં છીએ, 16 વર્ષ, 17 વર્ષ, અને હવે લોકો ગામડામાં જાગૃત થાય છે કે ભાઈ સ્પોર્ટ્સ શું છે, ક્રિકેટ સિવાય બીજી ગેમ છે. અને જેમ કે અત્યારે જુડોમાં રોહિત મજગુલ, જે આપણા ગુજરાતના કોમનવેલ્થ ગેમ્સ 2026માં પાર્ટિસિપેટ કરેલ છે, તો એ વસ્તુ તાલાલામાં અને ગીર સિદ્ધીઝમાં ગીરમાં જોવા મળશે કે નહીં. કોમનવેલ્થ ગેમ્સ સુધી આ પહોંચે છે તો નંબર ઓફ પાર્ટિસિપેશન વધશે હવે, કેમ કે જુડો બી એક ટેકનિકલ ઇવેન્ટ છે. તો એવી રીતે દરેક ગેમમાં હવે સ્પોર્ટિંગ કલ્ચર ડેવલપ કરવું એ મેઇન છે. અને સાથે સાથે ઉપરના લેવલ ઉપર આપણા જે એથ્લીટ્સ બહાર જાય છે, ફોરેનમાં એક્સપોઝર લેવા જાય છે, એ એક્સપોઝર એમને ઇન્ડિયામાં મળે. ઇવન આપણે ઇન્ડિયામાં ડિફરન્ટ સ્ટેટ્સમાં ડિફરન્ટ વેધર કન્ડિશન્સ અવેલેબલ છે જ, એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે ટ્રેન થવાનું છે. તો એ જે કલ્ચર છે, સ્પોર્ટિંગ કલ્ચર, એ સ્પોર્ટ્સ સાયન્સ ફેસિલિટીઝ, એ જેવી ઇન્ડિયામાં હશે તો બહાર જવાની બી જરૂર નહીં પડે. તો આ બધી વસ્તુ હવે જે આવનારા 10 વર્ષમાં જે ડ્રાસ્ટિક ચેન્જીસ છે, એ આપણને જોવા ડેફિનેટલી મળશે.
બિલકુલ અશોકજી, કેટલી તમને અપેક્ષા છે આપને કે 2030માં જ્યારે અમદાવાદ ખાતે રમાશે CWG 2026માં ભારતનું એક શાનદાર પ્રદર્શન છે, મોર એન્ડ મોર આપણે એક્સપેક્ટેશન ભારતીય ખેલાડીઓ માટે રાખી રહ્યા છીએ, કયા પ્રકારની રમતોને ખાસ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી ભારત માટે કહી શકાય, કેટલો મોટો અવસર કહી શકાય, અને મેડલ ટેલીમાં ભારતને ક્યાં જુઓ છો? જે પ્રમાણે શિવમભાઈએ કહ્યું કે સ્પોર્ટિંગ કલ્ચર શરૂ કરવા જરૂરી છે, એટલે ક્યાં સુધી પહોંચ્યા છીએ આપણે? રિસન્ટલી એક મિટિંગમાં પીટી ઉષા મેડમ સાથે વાતચીત થઈ હતી, ક્વેશ્ચન આન્સર ચાલતા હતા, અને ધ ટાઈમ આઈ આસ્ક કે ભાઈ ભારતના કેટલા ખેલાડીઓ જશે અને કેટલા મેડલ્સ મળશે, આ બે સવાલ મારા હતા. અને શી સેડ કે વિલ બી બેટર દેન 2010 એન્ડ મેડલ્સ ઓલ્સો વિલ બી મોર દેન દેટ, એટલે કે 105 મેડલ્સ કરતાં વધારે મેડલ્સ મળશે. આઈ એમ ટોકિંગ અબાઉટ કોમનવેલ્થ ગેમ્સ 2030. સૌથી વધારે ખેલાડીઓ ત્યારે પણ ભાગ લીધો તો આ વખતે એનાથી પણ વધુ ખેલાડીઓ ભાગ લે એવી પણ અપેક્ષા પીટી ઉષા મેડમે ત્યાં વ્યક્ત કરી હતી. પણ ખેર, કમિંગ બેક ટુ ધ નોર્મ, અત્યારે જે રીતે અહીંયા ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનું પરફોર્મન્સ છે એ જોતાં પેલી રમતો તો આપણી કોર છે, શૂટિંગ છે, રેસલિંગ છે, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન, આ બધી રમતોમાં તો મેડલ છે ને, વી આર ડુઈંગ વેરી વેલ એટ ધ વર્લ્ડ લેવલ. બટ વી આર નોટ ડુઈંગ ગુડ એટ એથ્લેટિક્સ, વેઇટ લિફ્ટિંગ, બોક્સિંગ, આ બધી રમતોમાં હવે વી આર ડુઈંગ સો ગુડ. એટલા માટે હું તો કહું છું કે 105 મેડલ્સ કરતાં પણ વધારે થઈ શકે છે, કારણ કે આ બધી રમતોમાં તે વખત કરતાં અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં વધુ મેડલ્સ ખેલાડીઓ જીતી શકે છે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જોસેફે વાત કરી, ઇવન ઉપાધ્યાયભાઈએ વાત કરી કે ભાઈ વી આર ઇન ધ પ્રોસેસ અને દેટ વિલ બ્રિંગ ધ રિઝલ્ટ્સ. સમય તો લાગશે, પણ યસ 2030 સુધીમાં હું માનું છું કે આ બધી જ વસ્તુ ભેગી કરીને આ બધા કોચિસને જે હાઈ લેવલ કોચિસ છે એમના હાર્ડવર્કથી વી શુડ બી એબલ ટુ ક્રોસ ધ ફિગર. એટ ધ સેમ ટાઈમ વી શુડ બી એબલ ટુ ક્રોસ ધ નંબર ઓફ પ્લેયર્સ પાર્ટિસિપેટિંગ ઇન કોમનવેલ્થ ગેમ્સ દેન 2010. કારણ કે ત્યાં તો 126 જણા જ ગયા છે, અને ગયા વખતે 210 જણા ગયા હતા. રમતો ઓછી છે, પણ આ જ રમતો 10 નહીં હોય, એના બદલે 20 કે 19 રમતો જેવી થશે, અને ખેલાડીઓ પણ એનાથી ડબલ થશે. બિલકુલ અશોકજી, જે પ્રમાણે જે ગ્લાસ્ગોમાં જે ભારતની ગર્જના છે અને ચર્ચા આપણે જે પ્રમાણે કરી આપણા પેનલિસ્ટ પાસે, એમાં જે જોસેફ સેબેસ્ટિયનજી છે એમણે કહ્યું કે ખૂબ ખુશી થઈ જ્યારે આ રિઝલ્ટ જાણ્યું, એટલે આનંદ થયો. એમણે કહ્યું કે મેડલ પાછળ જે હાર્ડ વર્ક હોય છે, ટ્રેનિંગ હોય છે, એડમિનિસ્ટ્રેટિવ હોય છે, એ ક્યાંક જવાબદાર છે. અને ખાસ એમણે કહ્યું કે ઓવરનાઇટ અચીવમેન્ટ કશું જ હોતું નથી, ખૂબ મહેનત, હાર્ડ વર્ક હોય છે, અને ગ્રાસરૂટ લેવલથી આ જે એથ્લેટિક્સ છે એને તૈયાર કરવામાં આવે છે, અને 8 થી 10 વર્ષ આ તૈયારી કરવામાં જાય છે એક ખેલાડીને તૈયાર કરવામાં. બટ એમણે કહ્યું એમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ સપોર્ટ, કોચ, ખેલાડીઓની મહેનત, આ બધું જ મળે છે ત્યારે સફળતા મળે છે, એ વાત પણ એમણે જોસેફજીએ કહ્યું. ને ખાસ વર્લ્ડ ક્લાસ કોચિસ છે આપણી પાસે અને એને હાયર કરીએ છીએ, એ બધું જ બરાબર છે, પણ ગ્રાસરૂટ લેવલે જે કોચિસ જેમ કે શિવમજી છે કે પછી જોસેફજી છે, એવા કોચિસ પણ કામ કરે છે, એ બહુ જ અગત્યનું છે. ગ્રાઉન્ડ લેવલે જે ખેલાડીઓને અપલાવે છે, ખેલાડીઓની જે સ્કિલ છે એને આઈડેન્ટિફાઈ કરે છે, પછી એ જતા હોય છે. એ અગત્યની વાત કરી શિવમ ઉપાધ્યાય જે પ્રમાણે કહ્યું કે શોર્ટ ટર્મ પ્રોસેસ કોઈ જ નથી ખેલાડીઓ તૈયાર કરવાની. એમણે કહ્યું કે કમસે કમ જોસેફજીએ કહ્યું એ પ્રમાણે કે 8 થી 10 વર્ષ તો લાગે જ છે, અને ઘણો બધો બદલાવ હવે આવ્યો છે, ગવર્મેન્ટ સપોર્ટ પણ એટલો મળી રહ્યો છે. શિવમજીએ કહ્યું ને આવનારા 5 વર્ષમાં ઘણા ચેન્જીસ સ્પોર્ટ્સ લેવલે આપણને જોવા મળશે, અને સ્પોર્ટિંગ કલ્ચર અને અન્ય ગેમની પણ એમણે વાત કરી, પેરા ઓલિમ્પિક્સની વાત કરી કે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે, અને ગ્રાસ રૂટથી નેશનલ લેવલે જે ફેસિલિટી છે એને લઈને, અને નેશનલથી ઇન્ટરનેશનલી પણ એમણે વાત કરી કે થોડું સ્માર્ટ વર્કની જરૂર છે, થોડું સાયન્સની પણ જરૂર છે, અને સ્પોર્ટિંગ કલ્ચર શરૂ કરવા જરૂરી છે, તો ઓટોમેટિક ભારતનો દબદબો રહેશે ને. અશોક મિસ્ત્રીજીએ જે પ્રમાણે કહ્યું કોમનવેલ્થ ગેમ્સની જે રમતોનું સિલેક્શન છે એ સિલેક્શન બહુ જ અગત્યનું છે. જેવો દેશ એવી રમતોનું સિલેક્શન થતું હોય છે, યજમાન દેશ પોતાની વ્યવસ્થા પ્રમાણે અશોકજીએ કહ્યું એમ કે ગેમ સિલેક્ટ કરતા હોય છે. ઘણી બધી રમતોમાં જે આ CWGમાં જોવા નથી મળી, અને એમણે કહ્યું કે ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું, ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું. મેડલ્સ જે એથ્લેટિક્સ, જુડો, વેઇટલિફ્ટિંગ ને બોક્સિંગમાં મળ્યા છે એની બહુ સરાહના અશોકજીએ કરી છે, અને ખેલાડીઓનું પ્રદર્શન જે શાનદાર રહ્યું છે. 2010માં એમણે કહ્યું કે 105 મેડલ જીત્યા છે. હવે મેં જ્યારે એમને પૂછ્યું કે આવનારા દિવસોમાં ભારત ક્યાં છે, જ્યારે અમદાવાદમાં રમાશે 2030માં, 2036 ઓલિમ્પિક રમવાનું છે, ત્યારે એમણે કહ્યું કે
અત્યારની જે સ્થિતિ છે એના કરતાં વધારે સારી થશે અને પીટી ઉષા સાથે જ્યારે એમનો 1-to-1 ઇન્ટરવ્યૂ કર્યો તો એમાં એમણે જ્યારે આ જ સવાલ કર્યો ત્યારે પીટી ઉષાએ આ જ વાત કરી હતી. અશોકજીએ કહ્યું કે 2010માં 105 મેડલ છે, એનાથી વધારે. પણ ખાસ જે અશોકજીએ કહ્યું કે કોચિંગ, હાર્ડવર્ક આ બધું જ જરૂરી છે અને ભારતીય યુવા ખેલાડીઓ આના માટે બહુ જ કેપેબલ, સક્ષમ છે. તો આ હતી ચર્ચા ગ્લાસ્ગોમાં ભારતની ગર્જના અને યુવા ભારતીય ખેલાડીઓના ભવિષ્ય અંગે. ચર્ચામાં ભાગ લેવા બદલ જોસેફ સેબેસ્ટિયન, અશોક મિસ્ત્રી અને શિવમ ઉપાધ્યાય ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં રમત જગતની ચર્ચા કરી, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં જે પ્રમાણે ગ્લાસ્ગોમાં ભારતની ગર્જના જોવા મળી એને લઈને ખાસ આ હતી ચર્ચા. જોતા રહો લોકમંચ. નમસ્કાર.